નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ભૂલથી પણ આ 5 વસ્તુઓ ઘરમાં ન રાખો, આ વસ્તુ તમને ગરીબ બનાવી દેશે। હા મિત્રો, ઘણી વખત મહેનત કર્યા પછી પણ તમને સફળતા મળતી નથી, ના પૈસા મળે છે। ઘરમાં વાસ્તુ દોષ અનુસાર ઘણી બધી કમાણી કર્યા પછી પણ ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓને કારણે આ સમસ્યાઓ થઈ શકે છે। જો તમારા ઘરમાં ધનની કમી છે તો તમે ચોક્કસથી કોઈ ભૂલ કરી રહ્યા છો। વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણી નાની ભૂલ ઘણી વખત આપણને આર્થિક મુશ્કેલીમાં મૂકી દે છે। ખાસ કરીને ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ વાસ્તુ અનુસાર સારી નથી હોતી, કારણ કે આના કારણે તમારે હંમેશા પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે। આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં આવી કોઈ વસ્તુ છે તો તેને આજે જ બહાર ફેંકી દો। તો મિત્રો, આજે આપણે જાણીશું કે વાસ્તુ અનુસાર કઈ 5 વસ્તુઓ જો ઘરમાં રાખવામાં આવે તો તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે। નંબર 1, તાજમહેલનું ચિત્ર અથવા આકાર। તાજમહેલને પ્રેમનું પ્રતીક કહેવામાં આવે છે, પરંતુ વાસ્તુ અનુસાર તેને ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ, કારણ કે તે મુમતાઝ બેગમની કબર છે અને તે અશુભ છે। ઘરમાં કોઈ પણ કબર રાખવાના કારણે ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે। નંબર 2, મહાભારતનું પુસ્તક કે ચિત્ર। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મહાભારતનું કોઈ ચિત્ર કે પુસ્તક ન રાખવું જોઈએ, તેના કારણે ઘરમાં ઝઘડા અને ઝઘડાનું વાતાવરણ બને છે। ધ્યાન રાખો કે ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં આ કોઈ દિવસ રાખવી જોઈએ નહીં, તેનાથી કલેહ થાય છે। નંબર 3, સુકાઈ ગયેલા ફૂલો અને કાંટાવાળા છોડ। ઘણીવાર લોકો વાસણમાં ફૂલ લગાવે છે પરંતુ તે સુકાઈ ગયા પછી તેને ફેંકી દેવાનું ભૂલી જાય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ સુકાઈ ગયેલા ફૂલો અથવા કાંટાવાળા છોડ અશુભતાની નિશાની છે। તેથી જો તમે પણ આવા છોડો મેળવો છો, જો તમે ગુલદસ્તાની કાળજી લેવાના શોખીન છો, તો ધ્યાનમાં રાખો કે ફૂલો સુકાઈ જાય પછી તેને ઘરની બહાર લઈ ફેંકી દો। નંબર 4, તૂટેલી મૂર્તિઓ કે ચિત્રો। હા મિત્રો, તમારે ક્યારે પણ તૂટેલી મૂર્તિઓ કે ચિત્રો ઘરમાં ન રાખવા જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર આનાથી ઘરમાં નકારાત્મકતાનો પ્રભાવ વધે છે અને અશુભતા આવે છે। તેથી જો તમારા ઘરમાં કોઈ તૂટેલી ફોટો અથવા મૂર્તિ હોય તો તેને શુદ્ધ પાણીમાં વિસર્જિત કરો અને તેની જગ્યાએ નવી મૂર્તિઓ અથવા ચિત્રો લગાવી દો। નંબર 5, પૂજા રૂમને અંધારામાં ન રાખો। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમને ક્યારે પણ અંધારામાં ન રાખવો જોઈએ। જો પૂજા રૂમમાં જો તમે પૂજા કરો છો તો રૂમને અંધકારમાં રાખો છો તો તમારું ભવિષ્ય પણ અંધકારમય બની જાય છે અને ઘરમાં ગરીબી આવે છે। તો મિત્રો, જો તમને આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારો દિવસ શુભ રહે। જય શ્રી કૃષ્ણ।